ગટરનું કામ કરતા શ્રમિકનું મોત નીપજ્યું છે। ન્યૂ મણિનગરમાં ગટરનું કામ કરતા શ્રમિકનું મોત નીપજ્યું છે। ગટરનું કામ કરતા દટાતા શ્રમિકનું મોત થયું। કર્ણાવતી રિવેરિયા પાસે આ બનાવ બન્યો છે। જેસીબી મશીનથી હટાવી શ્રમિકને બહાર કઢાયા। ગટર લાઇનના કામમાં પાઇપ ગોઠવતી વખતે આ ઘટના બની। ગટર લાઇનનું કામ માટે બે શ્રમિક અંદર ઉતર્યા હતા। માટી ધસી પડતા શ્રમિક બહાર ન નીકળી શક્યા। ફોનલાઈન પર સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। દર્શલ, કઈ રીતે આ ઘટના બની? જી, લગભગ કલાક બે કલાક પહેલાની આ ઘટના છે કે જ્યાં ન્યૂ મણિનગર ખાતે જે કર્ણાવતી રેવેરિયા પાસે આ જે ગટરનું કામ ચાલતું હતું ત્યાં એ પાઇપો ગોઠવતી વખતે માટી જે છે એ ધસી પડી હતી। એ પાઇપો ગોઠવવા માટે સેટિંગ કરવા માટે એ બે મજૂરો જે છે અંદર ઉતર્યા હતા। એ સમય દરમિયાન માટી ધસી પડી, ભેખડ ધસી પડી, તેમાં એ મજૂર દટાયા। એક મજૂર જે છે એ બહાર નીકળી ગયો, પરંતુ બીજો મજૂર એ બહાર ન નીકળી શકતા તે અંદર દટાયો, જેના કારણે તેનો મોત નીપજ્યા હોવાની હાલ જે માહિતી જગ્યા ઉપરથી એ સૂત્રો પાસેથી મળી રહી છે। એ સમગ્ર ઘટનાની અંદર જેસીબીની મદદ લઈને આગળની કામગીરી કરવામાં આવી, માટી હટાવવામાં આવી અને દટાયેલા મજૂરને બહાર કાઢવામાં આવ્યો છે। આ સમાચાર જે છે મળી રહ્યા છે, એટલે કે જે પ્રકારની કામગીરી ચાલતી હતી આ ન્યૂ મણિનગર ખાતે જ્યાં બનાવ બન્યો છે ત્યાં ક્યાંક એ કોન્ટ્રાક્ટરની દેખરેખ વગર કદાચ આ કામગીરી ચાલતી હોય તે પ્રકારનું હાલ ધ્યાને આવ્યું છે। એટલે કે સીધી રીતે આ કોન્ટ્રાક્ટરની ભૂલ કહી શકાય અથવા તો અન્ય બાબત પણ કહી શકાય, જેની એક તપાસ થવી જરૂરી છે। કારણ કે આ પ્રકારની કામગીરી દરમિયાન એક મજૂરનું મોત થવું એ મોટી ઘટના છે, મોટી બાબત છે અને એ મામલે તપાસ થાય એ પણ જરૂરી છે। હાલ આ વિડીયો, એ ફોટા અને આ સમાચાર જે મળી રહ્યા છે તેને જોતા સ્થાનિકોએ આ કામગીરી જ્યારે બનાવ બન્યો હતો ત્યારે સ્થાનિકોએ કામગીરી કરી હતી અને એ બાદ હવે જોવાનું રહે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડ્રેનેજ વિભાગ એ શું આગળ કાર્યવાહી કરે છે, શું કામગીરી કરે છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય તો તેની સામે શું પગલાં લેવાય છે। બિલકુલ દર્શલ, આભાર માહિતી બદલ।